વધીને વાત કરીએ તો મહેસાણા ફૂડ વિભાગે દહીંમાંથી ફૂગ નીકળવાના મામલામાં ગ્રાહકની ફરિયાદના આધારે મિલ્કી મિસ્ટ કંપની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે। ફૂડ વિભાગ એક્શન મોડમાં આવતા મિલ્કી મિસ્ટ કંપની પાસેથી સેમ્પલ એકત્રિત કર્યા। તપાસ એજન્સીએ મિલ્કી મિસ્ટ બ્રાન્ડના ઘી, દહીં, બટર, ચીઝ સહિતના સેમ્પલ લીધા છે। ફરિયાદી કાર્તિક પૂજારાની હાજરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મારે કાલ રાત્રે આ જ સમયે એટલે એપ્રોક્સ 7:30 થી 8:30 વચ્ચે ખરીદી કરી હતી। એની અંદર મિલ્કી મિસ્ટ કંપની નામનું દહીં લીધું। ઘરે પહોંચતા ડબ્બો ખોલતા જ એની અંદર ફૂગ નીકળેલી। તો મારા ફૂડ વિભાગના ઉપર કાર્યવાહી કરવા માટે મને મદદ કરતા ફૂડ કાર્યવાહીએ મારી અરજી સ્વીકારીને 12 કલાકની અંદર જ એનો ફૂડ વિભાગે મને પૂરી મદદ કરી છે। એ એમના બીજા સેમ્પલો બેચ નંબરવાળા દહીંના નમૂના લઈને આગળની કાર્યવાહી એ લોકોએ હાથ ધરી છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાયા છે। સંકેત, મિલ્કી મિસ્ટ કંપનીના દહીંમાંથી ફૂગ નીકળવાની જે ઘટના સામે આવી છે, વિગતો શું છે તેને લઈને? વાત કરવામાં આવે મહેસાણા ફૂગ નીકળવાની જે ઘટના સામે આવી છે તે અનુસંધાને હાલ વિભાગે તપાસ આરંભી છે। ગત મોડી સાંજે તપાસ કરવામાં આવી છે। સેમ્પલ સહિતની તજવીજ છે ગ્રાહકની ફરિયાદ હતી તેના અનુસંધાને વધુ તજવીજ હાથ કરવામાં આવી છે। હાલ આ તમામ ફેક્ટરી છે તેના સામે પગલાં લેવા ફૂડ અધિકારીએ જણાવ્યું છે। આભાર આપનો માહિતી માટે।